કેમ છો બધા? મજામાં ને મજામાં દશો. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા બ્લોગની શરૂઆત કરીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગમાં. તો અત્યારે આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને અત્યારે આપણે બનાવવાનો છે જ્યુસ, કેમ કે ઓમને ધાર્મિકને ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે અત્યારે ફટાફટ જ્યુસ બનાવી નાખી. કેળાને ચીકુ પડ્યા છે, આપણે કેળાને લઈ આવ્યા હતા અને સફરજને પડ્યા છે. તો મેં અત્યારમાં બે ભાઈ જ્યુસ બનાવી દો ને તો પેન વ્યા જાય તો એને સારું એકલું દૂધ પીડા કરે. તો હું અત્યારે જાગીને ત્યાં જ્યુસની તૈયારી કરું. તો કેળાને હું સુધારીને જ્યુસ બનાવી નાખ્યું. તો તમને પણ જો બતાવી દઉં કે આવું જ્યુસ બનાવ્યું. તો આપણું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે ને એમાં થોડુંક ગરમ દૂધ નાખ્યું છે. એટલે શું છે, ઠંડુ દૂધ પડ્યું હોય આખી રાત ફ્રીજમાં તો થોડુંક ગરમ દૂધ નાખ્યું તો જ્યુસ તો બહુ ઠંડુ ન લાગે. નકર જ્યુસ બહુ ઠંડુ હોય તો છોકરાને ખાલી ખોટી શરતીને એવું થઈ જાય. તો થોડુંક આપણે આરે ગરમ દૂધ એડ કરીએ તો જ્યુસ છે ને થોડુંક મીડિયમ થઈ જાય, ગરમ એને ઠંડુ ને એવું થઈ જાય એટલે છોકરાને કાંઈ વાંધો ન આવે. અને અત્યારે આપણે ઓમને ધાર્મિકભાઈ ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે. તો એ બે ટ્યુશન થશે, કેમ કે આજે રવિવાર હોય એટલે સ્કૂલમાં તો રજા હોય પણ બે ભાઈ ટ્યુશન ચાલુ હોય એટલે રોજ 7 વાગે જવાનું હોય. અને આપણે અત્યારે નાસ્તો પાણી કરીને નવરા થઈ ગયા. અને અમારા ધાર્મિકભાઈ નાસ્તો કરવાનો બાકી છે. સવારે તો આપણે ઓમને ધાર્મિકભાઈ જ્યુસ પીને ગયા હતા. તો અત્યારે ટ્યુશનમાંથી આવીને અમારા ધાર્મિકભાઈ નાઇટ ડ્રેસ પહેરીને બેસી ગયા છે નાસ્તો કરવા. તો ચાલો આપણે તમને પણ બતાવી દઉં કે ધાર્મિકભાઈ શું નાસ્તો કરે છે અને શું બનાવે છે. નહીં ખાવ તો મને દુઃખ લાગશે પપ્પા. મને સાથે ન મારે તમે ખાધી હશે. મારે હમણાં એવું ખાવું છે. તમે ખાધી હોય તો બોલ. તો આવી બનાવી એ નથી કેતો આપો હું કીધું તો કે એકલું ચીઝ હોય તો સારું લાગે. ડેકોરેશન થાતું કરે. તારે ચીઝ ખાવું એ બને કા? થઈ ગઈ સેન્ડવિચ તૈયાર? કમ્પ્લીટ રેડી ખાવા માટે? હા, પીસ કરી નાખ. વાહ ભાઈ વાહ, સરસ. તો હાથમાં તો ચોટ જ ને. ઉપર ચીઝ ન નખાય, પેલા કટ કરીને પછી ચીઝ નખાય તો થઈ ગયું રેડી. કેક બની ટેસ્ટ કરીને કેવું તું તે બનાવીશ. પેલા તું ટેસ્ટ કર પછી હું ખાઉં. હા, ધાર્મિકભાઈ સેન્ડવિચ બનાવી છે. કેવી બની? અંદર કઈ ભૂલી ગયો? ચાટ મસાલો ભૂલી ગયો. ઘટે છે ને. ધાર્મિકભાઈ જો નવરા થઈને પેપર વાંચવા બેસી ગયા છે. આજ ધાર્મિકભાઈ રજા છે એટલે અત્યારે નવરા થઈ ગયા. ટ્યુશનમાંથી આવી ગયા છે અને નાસ્તા પાણી કરીને નવરા થઈ ગયા અને નાહી ધોઈને બેસી ગયા છે પેપર વાંચવા. અને આમાં ધાર્મિકભાઈને છે ને મેચનો બહુ શોખ. તો જો એ પેપરમાં તે મેચનો ન્યૂઝ વાંચે છે. સો આપણા ઓમભાઈ અત્યારે ટ્યુશનમાંથી આવી ગયા છે ને બેસી ગયા છે નાસ્તો કરવાના. સાથેના ધાર્મિકભાઈ પણ બેસી ગયા છે. તો ધાર્મિકભાઈ અમારા મમરા લઈને બેસી ગયા છે અને ઓમભાઈ હવા નાસ્તો ન કર્યો હોય તો અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છે. તો ચાલો બધા નાસ્તો કરવાના. અત્યારે વરસાદ પણ આવે છે, કોક સાડા ધીમો ધીમો વરસાદ આવે છે. જો તમને બતાવતું હોય તો ઝીણો ઝીણો વરસાદ આવે છે અત્યારે. આ તો સવારનો આવો જ વરસાદ આવે છે. સવારનો ઝરપર વરસાદ આવે છે. રાત્રે ફૂલ વરસાદ હતો અને અત્યારે આમ વાદળાય છે અને ઝરપર વરસાદ આવે છે. ખબર નહીં વરસાદ આવશે કે આમનામાં આખો દિવસ. સવારથી અત્યારે કેટલા વાગ્યા? 12 વાગ્યા. સવારનો આમનામ ઝરપર 12 વાગ્યા તો ઝરપર જ વરસાદ આવે છે. તો મેં અત્યારે બજારમાં ગયા. એ જે હમણાં જ બજારમાં ગયા. ઓમ આવ્યો ને પપ્પા બી ઓવન પપ્પા ગયા અને આપણે અત્યારે રસોઈમાં બનાવીએ છીએ દાળ ભાત. તો આજ રવિવાર હોય એટલે રવિવારે તો લગભગ દાળ ભાત જ હોય, કેમ કે અત્યારે જો 12 વાગે નાસ્તો કરે છે પછી શું જમવાના. એટલે હવે 2 વાગે 3 વાગે એમ કંઈક દાળ ભાત ને એવું ખાઈ લો ભૂખ લાગે તો. અને મને બહુ ગુનો લાગ્યો અત્યારે મોડો નાસ્તો કર્યા હોય તો હાલ આપણે હવે દાળ ભાત ને એવું બધું બનાવી નાખીએ. તો આપણે અત્યારે દાળ ભાત મૂકી દીધા છે ને દાળ ભાત બફાઈ ગયા છે. તમને પણ બતાવી દઉં. તો ભાત અડધા બફાઈ ગયા છે ને અડધા કાચા છે. તો જુઓ તમે, અડધા કાચા છે તો એ આપણે છે ને ગેસ બંધ કરી દઈશું. અડધા કાચા આમને મત રહેવા દેવાના છે ને ગેસ બંધ કરી દઈશું. અને એક સિક્રેટ કહું મારી તમને, જો અડધા ભાત કાચા છે ને એને ગેસ બંધ કરીને આવી રીતે ઢાંકી દેવાનું. આમને મત એને રહેવા દેવાનું 10 થી 15 મિનિટ. એટલે ગરમ પાણી તો હોય જ તે. તો ગરમ પાણી હોય એટલે ભાત આપણે એમને અડધા એમને ચડી જાય. અડધા ચડી જાય ને ગેસ વગર અડધા ભાત એમના માટે પૂરેપૂરા ભાત ચડી જાય તો આપણો અડધો ગેસ બચી જાય. ઘણા લોકો એવું કરે કે પૂરેપૂરા ભાત ચડવા દે ને પછી વહામણ તરત કાઢી નાખે અને ગેસ કેટલો પડે તો એવું નહીં કરવાનું. આપણે અડધા ભાત ચડી જાય ને ત્યાં ગેસ બંધ કરી દેવાનો. પછી એ નહીં પાણીમાં એમ રહેવા દેવાના. કેમ કે પાણી ઉકળેલું જોઈએ એટલે ભાત આપણા સરસ રીતે ચડી જાય.
અને ઓહામણ પણ ફેંકી નહીં દેવાનું. એ જ ઓહામણ આપણે દાળમાં ઉપયોગ કરી લેવાય. એટલે દાળ પણ આપણે એમાં લીંબુ ઘી એવું બધું નાખેલું હોય ભાતમાં, એટલે એ ઓહામણ આપણે દાળમાં વાપરી લઈએ એટલે દાળ પણ સરસ મજાની થાય અને ભાતમાં જે વિટામિન ફાઈબર જે હોય એ દાળમાં આપણે આવી જાય. તો ઘણા લોકો ભાતનું ઓહામણ જવા દે, પણ ભાતનું ઓહામણ જવા દેવાય નહીં. આપણે દાળમાં ઉપયોગ કરી લેવાય નહીં, પાછો ખાવામાં લઈ લેવાય. તો એ દાળ સરસ ટેસ્ટી બને અને હેલ્ધી પણ બને. તો જો આપણે 10-15 મિનિટ જેવું થઈ ગયું તમને બતાવી દો. આપણે ભાત ગેસ બંધ કર્યા પછી પણ જો સરસ મજાના ચડી ગયા એકરસ અને પાણી પણ ઓછું થઈ ગયું. તો હવે આપણે આ પાણી છે ને આ ઓહામણ છે ને નાખી ન દેવાય. આમાં તે છે ને જે વિટામિન ને ફાઈબર ને બધું હોય આમાં હોય એટલે આપણે એમાં યુઝ કરી લઈશું. તો આપણે આ ભાતનું ઓહામણ જુઓ. હવે ભાતનું ઓહામણ છે ને આપણે દાળમાં ડાયરેક્ટ એડ કરી દઈશું. આમ દાળ બાફેલી છે નીચે કુકરમાં અને આ ભાતનું ઓહામણ સીધું જ આપણે એમાં એડ કરી દેવાનું છે. તો જો આ દાળ બાફેલી છે એમાં સીધું આપણે ભાતનું ઓહામણ એડ કરી દીધું અને હવે આપણે દાળને છે ને ઝેરી નાખશું. જો દાળે આપણી સરસ બફાઈ ગયેલી છે. તો આ દાળ એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને. તો આપણે ફ્રી થઈને આવી ગયા છીએ અગાસી ઉપર, ને અગાસી ઉપર કોઈ છે નહીં ને ઘરે કોઈ હતું નહીં. તો ઘરે એકલી હતી ને તમે કીધું હાલ ઘરે અગાસી ઉપર આટો મારી આવી અને જમીન આવી. અત્યારે પેપર બનાવ્યા હતા, મેં લાઈન રવો પલાળીને પેપર બનાવી નાખું. કેમ કે આપણે બપોર દાળ ભાત બનાવ્યા હતા ને, તમે કીધું દાળ પડી છે તો પેપર બનાવીને દાળને પેપર ખાઈ લઈ. ભૂખ લાગી હતી ને અમે બપોરે દાળ ભાતને કોઈ જમી નહોતી અને અમે દાળ ભાત બનાવ્યા હતા. ખાલી ધાર્મિક એક જ જમત, બાકી બધાને જમવાનું બાકી છે, કોઈ જમવા નહોતા. કેમ કે બપોરે મેહુલને ધાર્મિક બે નાસ્તો કર્યા હતા ને, તો એ બે કાંઈ જમા નહોતા. બેના ભાગના દાળ ભાત પડ્યા હતા. મેં કીધું અત્યારે છે ને દાળ છે પેપર બનાવી નાખું, છોકરાને પેપર ભાવે. તો આપણે અત્યારે પેપર બનાવ્યા, મારી પૂરતા બનાવ્યા. અમને ધાર્મિક આવશે તેને હાટું બનાવી દઈશું આપણે. અને પેટ પૂજા કરીને આપણે આવી ગયા છીએ અગાસી ઉપર. અત્યારે અગાસી ઉપર ઘડીક વાર વોકિંગ કરશું તો કોક આવી જશે. અને ધાર્મિકને મેહુલ બે ગયા છે મકાન જોવા અને મારા ઓમભાઈ ગયા છે હેર કટિંગ કરાવવા. તો એ બધા આવે ત્યાં સુધી આપણે થોડીક વાર વોકિંગ કરીને અમે ઘરે એકલી હોય મને બહુ કંટાળો આવે. આમ તો તમે બધા છો તો તમારી સાથે ઘડીક વાર વાત કરું, નકર તો ઘરમાં આખો દી મૂંગી જ હોય. ઘરે કોઈ બોલવાવાળું હોય નહીં. કેમ કે ઓમને ધાર્મિક ટ્યુશન વ્યા જાય ને પપ્પા બજારમાં વ્યા જાય, કોને યાર આપણે બોલવું મારે. તો તમે બધા છો જ મારે તમારી સાથે વાતચીત થઈ જાય ને ટાઈમ પણ પસાર થઈ જાય એટલે મને પણ આમ સારું લાગે અને માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો અત્યારે આપણે અગાસી પર આવી ગયા છે અને આજ સવારનો વરસાદ ચાલુ હતો, અત્યારે બંધ થઈ ગયો છે. તો અત્યારે મેં કીધું અગાસી પર આટો મારી આવો ને. જો છોકરા નીચે રમે છે, ક્રિકેટ રમે છે છોકરા, જુઓ નીચે. તમે ત્યાં ઉપર આવો ને તો છોકરાને રમતા હોય ને તો આપણે જોઈને મજા આવે ને. અહીંયા જો આપણે નવરાત્રિ માટે માંડવો પણ નખાઈ ગયો છે, કેમ કે હમણાં નવરાત્રિ આવે છે. હમણાં નવરાત્રિ આવી રહી છે તો નવરાત્રિની તૈયારી થઈ ગઈ છે. અને તે મારો ખાસ તહેવાર, મારો ફેવરિટ તહેવાર નવરાત્રિમાં. નવરાત્રિ બહુ જ ગમે અને હું નવરાત્રિમાં રમું પણ બહુ. અને મને દોઢિયા મારા ફેવરિટ છે રમવામાં, તો મને દોઢિયા બહુ જ ગમે. તો તમારો તહેવાર કયો ફેવરિટ છે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આપણા ઓમભાઈ હેર કટિંગ કરીને આવી ગયા છે ને આપણે અત્યારે ઓમભાઈ માટે બનાવીએ છીએ ઢોસા. જો મસ્ત મજાના ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે. અને દાળ આપણે ગરમ મૂકી દીધી છે. દાળ છે ને થોડી ગરમ કરી નાખું તો છોકરાને ખાવાની મજા આવે. દાળ બનાવી નાખી છે. તો ઓમભાઈને તો ઢોસા ખાવા તો આપણે અત્યારે ધાર્મિકભાઈના ફેવરેટ છે ઢોસા. તો ધાર્મિકભાઈ તો ઢોસા જ ખાશે. તો આપણું પેપર મસ્ત મજાનું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ઓમભાઈને આપી દઈએ. સર નાના નાના પેપર બનાવ્યા છે તમે છોકરા માટે. તો જો હવે ઢોસા બનાવીને ચાલો તો લોઢી સાફ કરવી જ પડે, ખરાબ થઈ ગઈ. લગાવી દઈશું ઉપર બટર. આમ તો થોડું કોરું પડે ને પછી બટર લગાવવાનું છે. આ અમને દી આવી આપણે. તો હવે આપણે આમાં ઉપર બટર લગાવી દઈશું. પેપર થોડું ફૂકાઈ જાય ને પછી બટર લગાવવાનું. તમારે ઓમભાઈ બટર વાળું બહુ ભાવે એટલે બટર વાળું થોડી વાર ચડવા દઈશું. હા આવો બેટા. દાળી આપણી થોડી ગરમ થઈ ગઈ છે. ગરમ થઈ જાય એટલે ઓમભાઈ નાખી દઈએ. અમારા ઘરમાં ઢોસા બધાના ફેવરિટ છે. તો ઢોસા હમણાં કેટલી વાર મેં બનાવી નાખ્યા, લગભગ 3 થી 4 વાર બનાવી નાખ્યા. પણ દર વખતે અલગ અલગ વેરાયટી બનાવું. ક્યારેક પાલક પનીર બનાવું, ક્યારેક ચીઝ વાળા, ક્યારેક ચીઝ પનીર ના બનાવું, ક્યારેક પ્લેન પેપર, નક્કી ન હોય. પણ આ દાળ ભાતની દાળ છે ને થોડીક વધારે વધી હતી એટલે મેં કીધું પેપર બનાવી નાખું ને તો દાળ ને પેપર ખાઈ લે. ચીઝ વાળા પેપર બનાવો ને દાળ એટલે ખાવાની મજા આવે. પણ અમારા ઓમભાઈને ચીઝ નથી ભાવતું એટલે એના માટે પ્લેન પેપર બનાવીશ. આમાં ધાર્મિકભાઈ પાસે છે ને એ ચીઝ વાળા જ પેપર ખાશે. અમારા ઓમભાઈ ખાલી આવા મસાલા વાળા ગમે, એના માટે આપણે મસાલા વાળું બનાવશું.
હોટલ કરતા તો ઘરે ઢોસા સારા બને. અમારે તો બહાર ખાવાનું નામ પડે તો તરત અમારા મમ્મી ધાર્મિક એમ કે મમ્મી ઘરે બનાવી એમ. એને અમારે બહારના કરતા ઘરના ખાવાની વધારે મજા આવે છે. અને પેપર આપણે જેવા જોયા પતલાય બને ને જાડાય બને. તો અત્યારે આપણે ધાર્મિકભાઈ આવી ગયા છે ને ધાર્મિકભાઈ માટે આપણે પેપર ઢોસા બનાવીશું. તો જો આપણે ધાર્મિક માટે સરસ મજાનું ચીઝવાળું પેપર બનાવી નાખ્યું છે. તો જો મસ્ત મજાનું આપણે ઉથલી પણ જાય છે. તો ચાલો બધા ઢોસા ખાવા. તો આપણે ધાર્મિકભાઈ જમવા બેસી ગયા છે. તો ચાલો બધા ઢોસા ખાવા. હમણાં તો ઢોસા વાળી છે. હમણાં 3 થી 4 વાર ઢોસા બનાવ્યા ને એકવાર બહાર પણ ખાયા. અને અમારા ધાર્મિકભાઈને ઢોસા ખાવાની મજા જ આવી જાય. રોજ દે તો રોજ ખાય અને 365 દિવસ એટલા ઢોસા ભાવે ધાર્મિકને. તો ધાર્મિકભાઈ આપણે જમવા બેસી ગયા છે. અહીંયા વાળું લેવા માસી આવી ગયા છે. ધાર્મિકભાઈ વાળું દેવા ગયા છે અને મેં જો સુઈ ગયા છે. અત્યારમાં સુઈ ગયા છે. રવિવાર છે ને તો 9:45 નથી ત્યાં સુઈ ગયા. તો 9:30 થયા છે. ઘડિયાળ વહેલી છે. તો છોકરાને ટાઈમ ન આપે ને અત્યારે હોઈ જાય. છોકરા જાગે છે ને તો હોઈ ગયા. હમણાં છોકરા હોઈ જશે ને એટલે પોતે જાગીને ફોન ઘૂમડશે ને રાતના 3 વાગ્યા સુધી ફોન ઘૂમડશે. મેં એવું લેવું કરે. છોકરાને ક્યારેય ટાઈમ જ ન આપે. આખો દિવસ ફોનમાં જ પીડા રહે. છોકરાને ટાઈમ આપવો જરૂરી છે કેમ કે અત્યારે છોકરા નાના છે એટલે આપણા ટાઈમની જરૂર હોય. મોટા થાય પછી તેને ક્યાં જરૂર હોય. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.